હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર પ્રિન્સા. આજે આપણે વાત કરીશું અનિયમિત માસિક વિશે. અનિયમિત માસિકના કારણો, અનિયમિત માસિક માટેના ઘરેલું ઉપચાર અને અનિયમિત માસિક માટે ડોક્ટરને ક્યારે બતાવવું જોઈએ. જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. હવે અનિયમિત માસિક વિશે સમજતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે નોર્મલ પીરિયડ શું છે. તો આપણને અનિયમિત માસિક વિશે વધારે ખબર પડે છે. તો આપણે વાત કરીશું કે નોર્મલ પીરિયડ શું છે. જો પીરિયડ 21 થી 35 દિવસની વચ્ચે આવતું હોય તો તેને નોર્મલ કહી શકાય છે. આઈડિયલી પીરિયડની સાયકલ 28 દિવસની હોય છે, પરંતુ દરેક સ્ત્રીમાં એવું હોતું નથી, કારણ કે દરેક સ્ત્રીનું બોડી અલગ અલગ હોય છે. તેથી 21 થી 35 દિવસમાં આવે તો તેને નોર્મલ કહી શકાય. જો બ્લીડિંગ 2 થી 8 દિવસ સુધી થતું હોય તો તે નોર્મલ કહી શકાય. એટલે કે જો બ્લીડિંગ 2 દિવસ થતું હોય તો તેને નોર્મલ કહી શકાય, અને 8 દિવસ સુધી થતું હોય તો પણ તેને નોર્મલ કહી શકાય. જો પીરિયડ દરમિયાન થોડો થોડો દુખાવો થતો હોય તો તેને નોર્મલ કહી શકીએ. હવે આપણે વાત કરીશું કે અનિયમિત માસિક શું છે. જો પીરિયડ 21 દિવસથી પહેલા આવી જતું હોય અને 35 દિવસથી મોડું થતું હોય તો તેને આપણે અનિયમિત પીરિયડ કહેવાય. જો બ્લીડિંગ 2 દિવસથી ઓછું, એટલે કે એક જ દિવસ આવતું હોય અને ખૂબ જ ઓછું આવતું હોય અને 8 દિવસથી વધારે બ્લીડિંગ થતું હોય તો તેને અનિયમિત પીરિયડ કહેવાય. જો પીરિયડ દરમિયાન દુખાવો ખૂબ જ વધારે થતો હોય તો તેને અનિયમિત માસિક કહેવાય. નોર્મલી થોડો થોડો દુખાવો થાય છે, પરંતુ જો દુખાવો વધારે પડતો હોય તો તેને અનિયમિત માસિક કહેવાય. હવે માસિક કેવી રીતે આવે છે. દરેક સ્ત્રીમાં હોર્મોન્સના કારણે દર મહિને અંડાશયમાં બીજ બને છે, પરિપક્વ થાય છે અને છૂટું પડે છે. હવે આ બીજ બનવું અને છૂટું પડવું તેનો આખો આધાર હોર્મોન્સ પર રહેલો હોય છે, અને તેના કારણે ગર્ભાશયની અંદરનો પડદો જાડો થાય છે. આ બીજ માસિક આવ્યાના 14મા દિવસે છૂટું પડતું હોય છે, અને છૂટું પડવાના 14 દિવસ પછી આ પડદો ખરી જાય છે. તેને આપણે માસિક આવ્યું કહીએ છીએ. હવે આ માસિક આવવાનો આખો આધાર ગર્ભાશયની અંદર રહેલો પડદો કેટલો જાડો છે તેના પર રહેલો છે. માસિક અનિયમિત આવવાના કારણો વિશે જાણીએ. તેમાં મેઇન કારણ છે હોર્મોનલ ફેરફાર. આપણે આગળ જોયું તેમ માસિક બનવા માટે હોર્મોનલ લેવલ બરાબર ના હોય તો તેના કારણે માસિક અનિયમિત થાય છે. માસિક નિયમિત આવવા માટે અંડાશયમાં બીજ ટાઈમસર બનવું જોઈએ અને છૂટું પડવું જોઈએ, અને તેનો આખો આધાર હોર્મોન્સ પર રહેલો છે. જો તેનું લેવલ બરાબર ના હોય તો બીજ ટાઈમસર બનતું નથી અને છૂટું પડતું નથી, અને તેના કારણે માસિક અનિયમિત થઈ જાય છે. હવે હોર્મોન્સમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન કે જે માસિકને રેગ્યુલર રાખે છે, તેમાં કોઈ ચેન્જીસ આવે તો તેના કારણે માસિક અનિયમિત થાય છે. પીસીઓડી. દરેક મહિને અંડાશયમાં એક બીજ બનવું જોઈએ અને છૂટું પડવું જોઈએ, પરંતુ પીસીઓડીમાં બીજ બનતું નથી અને તેના બદલે નાના નાના બીજ બને છે. તેમાંથી કોઈ એક બીજ પરિપક્વ થતું નથી અને પીરિયડ ઇરેગ્યુલર થાય છે. પીસીઓડીનો ડિટેલમાં વિડીયો બનાવેલો છે, તો તમે તે જોઈ શકો છો. વધારે સ્ટ્રેસના કારણે પણ માસિક અનિયમિત થાય છે. વધારે વજન હોવાના કારણે પણ પીરિયડ ઇરેગ્યુલર થાય છે. હવે એવું માન્યતા હોય છે કે માસિક ઓછું આવે છે એટલે વજન વધે છે, પરંતુ એવું હોતું નથી. વજન વધે છે તેના કારણે માસિક ઓછું આવે છે. વધારે પડતી એક્સરસાઇઝ કરવાથી માસિક અનિયમિત થાય છે. માસિક શરૂ થયા હોય તેના 2 થી 3 વર્ષ દરમિયાન, એટલે કે પ્યુબર્ટી દરમિયાન માસિક અનિયમિત થાય છે. અને મેનોપોઝ, એટલે કે જ્યારે ઉંમર થઈ ગઈ હોય અને માસિક જવાનું હોય ત્યારે પણ માસિક અનિયમિત થતું હોય છે. કોઈ બીમારી થઈ હોય તો તેના કારણે પણ ટેમ્પરરીલી માસિક અનિયમિત થતું હોય છે. કેટલીક દવાઓ જેવી કે હોર્મોન્સની દવા, એન્ટીડિપ્રેસન્ટ દવા અને કોપરટીના કારણે પણ માસિક અનિયમિત થાય છે. હવે આપણે વાત કરીશું પીરિયડ અનિયમિત હોય તો તેના માટેના ઘરેલું ઉપચાર કયા છે. જો માસિક ઓછું આવતું હોય તો દૂધની અંદર થોડી હળદર, અડધી ચમચી અજમો, અડધી ચમચી સૂંઠ નાખી દરરોજ સાંજે પીવાનું છે. જો આવું કરવાથી માસિક ઓછું આવતું હોય તો તે રેગ્યુલર થાય છે. પાઇનેપલ ખાવાથી પણ પીરિયડ રેગ્યુલર થાય છે. 1 ગ્લાસ પાણીમાં 2 થી 3 ચપટી અજમો નાખો અને તેને 30 મિનિટ સુધી ઉકાળો. હવે તેને ગાળીને તેની અંદર મધ મિક્સ કરો અને દિવસમાં 1 થી 2 વખત લેવાથી અનિયમિત માસિકની સમસ્યામાં રાહત મળે છે. પપૈયું ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેની અંદર કેરેટીન હોય છે, જે એસ્ટ્રોજન લેવલને સપોર્ટ કરે છે. તેને ખાવાથી માસિક નિયમિત થાય છે. વરિયાળી હોર્મોન્સને સંતુલિત કરે છે. 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી વરિયાળી ઉમેરી રાત્રે પલાળી અને સવારે પાણી પીવાથી માસિક રેગ્યુલર થાય છે. યોગા કરવાથી માસિક
નિયમિત થાય છે. દિવસમાં 15 થી 20 મિનિટ યોગા કરવાથી માસિક નિયમિત થઈ શકે છે. નોર્મલ વજન રાખવું ખૂબ જ જરૂરી છે. જો વજન વધારે હોય તો તેના કારણે માસિક અનિયમિત થાય છે. વિટામિનની ઉણપના કારણે પણ માસિક અનિયમિત થાય છે. તેથી ડોક્ટરની સલાહ મુજબ વિટામિનની ટેબ્લેટ લેવી જોઈએ. સ્ટ્રેસ લેવલ ઓછું કરવા માટે મેડિટેશન કરવું જોઈએ. તેના કારણે માસિક નિયમિત થાય છે. હવે આપણે વાત કરીશું કે ડોક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ. પીરિયડ 3 થી વધારે વખત મિસ થાય, જો પીરિયડ 21 દિવસથી પહેલા આવી જતું હોય અને 35 દિવસથી મોડું આવતું હોય, આપણે આગળ જોયું તેમ, જો બ્લીડિંગ 2 દિવસથી ઓછું એટલે કે એક જ દિવસ આવતું હોય અને ખૂબ જ ઓછું આવતું હોય અને 8 દિવસથી વધારે આવતું હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જો પીરિયડ દરમિયાન ખૂબ જ વધારે દુખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.